મહેસાણા નગરપાલિકાના પ્રમુખની રાજીનામાની માંગણી કરવામાં આવી છે। વિરોધ પક્ષના 6 નગરસેવકોએ રાજીનામાની માંગણી કરી છે। નગરપાલિકા સીલ થયા મુદ્દે રાજીનામા માંગ કરવામાં આવી રહી છે। જેમ મહેસાણા નગરપાલિકા ભૂગર્ભ ગટર, બંધ પડેલી સિટી બસો સેવા, બિસ્માર હાલતના રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ તેમજ રખડતા ઢોરની સમસ્યાઓને હલ કરવા સહિત અન્ય વહીવટી કામકાજોમાં સંતર નિષ્ફળ હોવાના બાબતે રાજીનામાની માંગણી કરવામાં આવી છે। મહેસાણા નગરપાલિકામાં ગઈકાલે જે મહેસાણાની નગરપાલિકાની મિલકત સીલ કરવાની ઘટના બની, એ ઘટના દુઃખદ ઘટના હતી। મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી મિહિર પટેલ કે જે વહીવટી અણઆવડતના કારણે મહેસાણાની મિલકત સીલ થતી બચાવી શક્યા નહીં, તેમજ મહેસાણા શહેરના પ્રજાજનોના અનેક પ્રશ્નો કે જેવા કે વરસાદી પાણીનો નિકાલ નહીં કરી શકવાનો, તેમના જ મત વિસ્તારમાં અંધેરી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કે જે પારાવાર ગંદકી થયેલી છે ભૂગર્ભ ગટરના કારણે તેનો નિકાલ નહીં કરી શકો, નાગલપુર વિસ્તારની અંદર કસ્બામાં કે જે ઘણા સમયથી લોકોની મોટામાં મોટી સમસ્યા છે ભૂગર્ભ ગટરનું પાણી, તેનો નિકાલ નહીં કરી શકો, તેમજ મહેસાણા નગરજનોને પીવાના પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં કરી શકો। મહેસાણા નગરપાલિકાની જે હોંશે શરૂ કરેલી તે સિટી બસ, એમની નગરપાલિકાના સત્તાધીશોની મહેરબાનીના કારણે મહેસાણાના નગરજનો સિટી બસ સેવાથી વંચિત રહ્યા, તેમજ શહેરમાં રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ વધી ગયો છે, તેનું પણ નિરાકરણ લાવી શક્યા નહીં।